નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શેખ. જાગૃતિનો જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા પ્રતિનિધિ વિજય રાવળનો રિપોર્ટ. વિજાપુરમાં રાવળ યોગી સમાજ દ્વારા તેજસ્વી તાલાઓનું ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકા રાવળ યોગી સમાજ કેળવણી મંડળ યુવા કારોબારી સમિતિ દ્વારા તારીખ 21/6/2026 રવિવારના રોજ સવારે 8:30 વાગે શ્રી રામબાગ રાધાકૃષ્ણ મંદિર હોલ વિજાપુર ખાતે તેજસ્વી તાલાઓનું ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન ચૌધરી કનુભાઈ ડાયાભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ પટેલ નીતિનભાઈ છનાભાઈ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સમાજના ધોરણ 10 અને 12માં 60% વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પરમાર ચંદ્રિકાબેન દીપકજી, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શંકાબેન મહેશજી ઠાકોર, ગાયત્રી મેડિકલના ભરતભાઈ પટેલ અને મહેશભાઈજી ઠાકોર ખરોડ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનોને મોમેન્ટો આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિજાપુર તાલુકા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા પઠાણ એહસાન ખાનની ખાસ નિષ્ઠા અને ઈમાનદારીપૂર્વકની કામગીરીને બિરદાવવા માટે તેમને પણ મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આયોજક મંડળના આગેવાનોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ કેળવણી અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અન્ય બાળકોને પ્રેરણા આપવાનું છે. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન યુવા પ્રમુખ સંજયકુમાર એન રાવળ ખરોડ, યુવા પ્રમુખ નરેશભાઈ જી રાવળ દગાવાડિયા, મંત્રી પ્રવીણભાઈ બી રાવળ પેઢામલી અને તેમની મંડળની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સવારે 11 કલાકે ઉપસ્થિત સૌ માટે સૌરુચિ ભોજન સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી જાગૃતિનો જંગ એ જ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. ખાસ કરીને આવા સમાચાર વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.